શ્રવણ ભેદ થાય, જો સાંભળવામાં પણ ભેદ થાય. હું એક નિશાળમાં એક વર્ગમાં એક શિક્ષક 35-40 વિદ્યાર્થીઓને ભણાવે, પણ એ 40 વિદ્યાર્થીઓ કંઈ 80% કે 90% લાવે, જેની જેવી નિષ્ઠા અને જેવી એની યોગ્યતા એ પ્રમાણે એ વિદ્યાર્થી પરિણામ લાવે. એમ કથામાં ભેદ કેવી રીતના થાય? એક ગામની અંદર એક વ્યક્તિએ સુંદર મજાની 2 મૂર્તિઓ બનાવી, વશિષ્ઠ દેવની મૂર્તિઓ. હવે ત્યાં મૂર્તિઓને તપાસવા માટે બજારમાં મૂકી. કહ્યું કે મહારાજ આ મૂર્તિ કેટલાની? તો મૂર્તિકાર કહે છે આ મૂર્તિ 5000ની, આ મૂર્તિ 50000ની. તો કે આમાં ફરક શું છે? આમાં કંઈ સોનું બોનું નાખ્યું છે? તો કે ના, બંને મૂર્તિઓ પિત્તળની છે અને બંને 5-5 કિલોની જ છે. મૂર્તિ બનાવનાર હું તમારી સામે બેઠો છું, પણ આમાં શું ભેદ છે એ તમારે બતાવવાનું. આ મૂર્તિ કેમ 5000ની ના કેમ 50000ની? બધા જોવે, મૂર્તિ ઊંચી કરે, ઉપર કરે, કલર જોવે, ટકોરા મારે, પણ કોઈને કંઈ સમજાતું નથી. આ મૂર્તિમાં ભેદ શું? ઘણીવાર તમે છાપું વાંચતા હો ને, તો પહેલાં છાપામાં આવતા ચિત્રો હજી આવતા હશે. એ છાપામાં ચિત્રો લખ્યા હોય, 2 જેવા ચિત્રો દોર્યા હોય, પછી નીચે લખ્યું હોય કે આમાં 6 ભેદ બતાવો. એટલે પછી હોશિયાર માણસ તરત પેન લઈને જોવે તો બધા ભેદ મળી જાય. હું ચિત્રમાં બહુ ધ્યાનથી જોવો તો એક પક્ષીને આંખ ના હોય, આવા બધા ભેદ બતાવ્યા હોય. તો બધા માણસો જોવા લાગ્યા, કોઈને સમજાયું નહીં. એક વ્યક્તિ નીકળ્યા, એ સત્સંગી માણસ હતા. એણે કીધું મહારાજ હું આ મૂર્તિનો ભેદ બતાવું? તો કે હા બતાવો. એમણે શું કર્યું? એક સૂતળી મંગાવી. એક વડીલ સૂતળી લઈ આવ્યા. સૂતળી લઈ આમ થોડી ઘસી અને એક મૂર્તિના કાનમાં નાખી. આ કાનમાં નાખી અને સીધી આ કાનમાં નીકળી. પછી પાછા બીજી મૂર્તિ, પાછી સૂતળી ઘસી આ કાનમાં નાખી તો સીધી પેટમાં ગઈ. એટલે પેલા વશિષ્ઠ પેલા ભક્તે કહ્યું કે મહારાજ આ મૂર્તિ 5000ની અને આ 50000ની. આ કાનમાંથી આ કાનમાં કથા સાંભળીને કાઢી દે અને પેટમાં ઉતારે, આ ફરક બતાવ્યો ને હું 5000નો ને 50000નો. કથા સાંભળીએ એને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરીએ. જે પણ ભજન સંબંધી, ભગવત સંબંધી જે પણ સારી વાતો આવે, આપણા જીવનમાં પ્રયત્ન કરીને આપણા જીવનમાં એને લાવવાનો પ્રયત્ન કરીએ અને કથાને સમજીએ. 6 ગાંઠો તૂટે એટલે આપણે અસ્મિતા, રાગ, વેર, દ્વેષ, આ બધી હિંસા, આ બધી ગાંઠો ધીમે ધીમે તૂટે. હું આપણામાં બધું ઓછું થાય. તમે જો વધારે સત્સંગ ભજન કરો ને, એ તમને કોઈ ઝઘડતું હોય તો તમને ન ગમે. પહેલાં તો તમે કોઈ ઝઘડો થાય ને તો આમ જોવાનો શોખ થાય કે લાવો જોઈએ હા કેવી ઝઘડે છે 2 જણી. પણ તમે ભજનમાં વધારે મન લગાવો ને તો તમે કોઈ ઝઘડે ને તો તમને ગમે. તમારા વિચારો સારા થવા લાગે. સત્સંગનો આ અર્થ ભાવ છે. એક માતાજી મને કે મહારાજ હું તો કેટલી કથા સાંભળી અને કેટલી કથા તો મેં નકરુડા ઉપવાસ કરીને સાંભળી, પણ મને તો આજ સુધી વિમાન લેવા આવ્યું નહીં. મેં કીધું તમને વિમાન લેવા આવે તો જાઓ ખરા. અચ્છા, આમાંથી તમને પૂછું, વિમાન લેવા આવે ભગવાનનું વૈકુંઠથી કોણ જવા તૈયાર થાય? આંગળી ઊંચી કરો તો. માંડ 10 આંગળી ઊંચી ના થઈ. બોલો, મને તો એમ કે ઓહો કેટલા બધા શ્રદ્ધાથી તમે કથા સાંભળો છો ગંગાજીના કિનારે. અચ્છા, આ જે 5-10 આંગળી ઊંચી થઈ કંટાળીને તો નથી કરતા ને કે મહારાજ છૂટીએ સંસારથી? પણ વિમાનનો અર્થ સમજો સજ્જનો. વિગત માન ઇતિ વિમાન. આ સંસારની અંદર ભગવાનની કથા સાંભળ્યા
પછી આપણું માન આપણું અભિમાન ન જાય તો સમજો કે આપણે કથા સાંભળી. કથા સાંભળવાથી આપણું માન જાય, આપણું અભિમાન જાય. જે આપણે મદરૂપી માનમાં છીએ, અભિમાનમાં છીએ, એ જાય તો સમજો કે એક દિવસ ભગવાનનું વૈકુંઠમાંથી વિમાન લેવા આવશે.